અહીંથી નીકળ્યા, પણ હવે કાકા આવ્યા હતા, એમની યારે મજા આવી જાય. કાકા આમ કરી દો. મજા આવી જાય. કાકાએ જો કે અમે હાલીને ગયા હતા, કાકા કે ઠેઠ ગાડી જઈએ, પણ અમે મૂકી દીધી ને હાલીને ગયા એટલે બધા ઠાયકા. કાકા તમારું નામ એક કહી દો ને. કાશીરામ. કાશીરામ. કાશીરામ કાકા યારે મજા આવી. બધી આજુબાજુની ડિટેલ આપી દીધી બધી કાકાએ. તો કાશીરામ કાકા હાટું એક લાઈક તો કરી જ દેજો વિડીયોમાં. આજે અમે આવી ગયા રોહિકા કોટ ગાંગડ પાસે, કે જ્યાં બે એવા કટકા છે, 7 વીઘાય છે અને 15 વીઘાય છે. જેમને જેવી રીતની જમીન લેવાની હોય એ પ્રમાણે લઈ શકે. અત્યારે અમે એપ્રોચ રોડથી અંદર છે ખેતર, હાલા જેવી છે. લોકેશન બતાવી તમને. જયપાલભાઈ ખેતરમાં હાલતા હાલતા જાય છે, કાકા બતાવવા આવ્યા છે. આપણે અત્યારે આવ્યા છીએ રોહિકાની સીમમાં, બાવળા તાલુકો, અમદાવાદ જિલ્લો. આ રોહિકા ગામ છે, આ બાજુ જયપાલસિંહ બતાવજો. રોહિકા ગામ છે અને આ બાજુ કોટ ગાંગડ જે કહેવાય ને, આ સાઈડ કોટ ગાંગડનું સીમાડો ચાલુ થઈ ગયો. આ કોટ ગાંગડનો જે રસ્તો છે ને, ત્યાંથી 5મું 6ઠું ખેતર છે. આવડિયા જગ્યા, આવડો પટ્ટો રહ્યો આટલો 7 વીઘાનો છે, અને બાજુમાં જે છે એ 15 વીઘાનો કટકો છે. 15 વીઘામાં બોર છે. અને અહીંયા ખેતીની વાત કરવી તો ડાંગર અને ઘઉં આ બે વસ્તુ થાય. ચોમાસામાં તો પાણી ભરેલું હોય. રસ્તો 4 વ્હીલ અત્યારે આ ગાળામાં આવી શકે. બાકી ચોમાસાની અંદર તો કેવું છે કે ચોમાસામાં પાણીનો ભરાવો થયો હોય એના હિસાબે ગાડી ન આવી શકે. પણ જો રોકાણ કરવું હોય તો હારામાં હારી જગ્યા છે. ભાવ એના ઊંચા વધી શકે એવું છે. અત્યારે જે આ ભાવ છે આ સસ્તો ભાવ જ કહેવાય, પણ ભાવ ઊંચા વધી શકે એવું, કારણ કે અહીંથી નેશનલ હાઈવે 8 રહ્યો એ રોહિકાની અહીંથી ચાલુ થઈ જાય, બરોબર. આ બાજુ મોટો 6 લાઈન પટ્ટી ચાલુ થઈ ગઈ, એટલે રસ્તા ઉપરનું છે, થોડું અંદર છે, પણ જે ભાવ છે એ પ્રમાણે તળિયાનો ભાવ છે. અને તોય જે ભાવ કીધેલો છે એમાંય ઘણો ફેરફાર થશે. ભાવનો જે ફેરફાર કરવાનો છે એ તો જે ખેડૂત છે, ખેડૂત હારે બેન ભાવની ડીલ થશે. જો આ 15 વીઘાનું ખેતર છે, જો આ પાળો નાખો ને, અહીંથી આ ખીજડો રહ્યો, ત્યાંથી આ જે બોર્ડર દેખાય ને, જે પાસે આખી બતાવી દેજો. બોર્ડર તમને દેખાય છે, આ 15 વીઘાનું છે પટ્ટો. અને સામે ઓલી ફેક્ટરી રહી, ત્યાં હાઈવે આવી ગયો. એ કયો હાઈવે જયપાલભાઈ? હા, ધોળકા ખેડા નડિયાદ વાળો જે હાઈવે આવે ને, એ સામે બિલ્ડિંગ ને બધું દેખાય ને, ફેક્ટરી દેખાય, અહીંયા છે. આ બાજુ યુટિલિટી આવે, અહીંયા એ રસ્તો છે. તો જયપાલભાઈ થાકી ગયા. જયપાલભાઈ આ બાજુ ખાલી હાઈ કહી દેજો. ભાઈ ઠાયકા છે આજ હાલી હાલી. જો આ 7 વીઘાનો પટ્ટો અને આ 15 વીઘાનો પટ્ટો. આજ અમે આવી ગયા રોહિકા ગામમાં. જો જમીનમાં આટા મારી, 2 કટકા છે, 7 વીઘાનો 15 વીઘાનો. સારી જમીન છે, ખેડાણવાળી, બોર છે, અને ભાવમાં કહેવાય, કારણ કે આ બાજુ બાવળા બગોદરા વચ્ચે તો જમીનનો ભાવ પૂછાય એવો જ નથી. કોટ ગાંગડ અને રોહિકા વચ્ચેની જમીન છે, સીમાડાની જમીન છે. કોટ ગાંગડનો જે રોડ રહ્યો ત્યાંથી 5-6 ખેતર રહેશે ને જયપાલભાઈ? 6 ખેતર છે. પણ અમે તો કેવું છે, જલ્દી નજીક આવાય ને એટલે હોરા આવ્યા હતા. બાકી રસ્તો કાયદેસર આ પાછળની સાઈડથી છે. અમે ગયા હતા તારાપુર, તો તારાપુરથી નજીક આ પડતું હતું, એટલે અમે ફરવા ન ગયા. એના હિસાબે હાયલા જેવી તડકાના. એટલે જગ્યા સારી છે, ભાવમાં છે. તમને જગ્યા કેવી લાગી જયપાલભાઈ? એટલે આમ ખાલી ખાલી આમ આપણે જે વ્યુઅર્સ છે એને સારું લગાડવા નહીં, પણ આમ જમીનમાં તમને વધારે ખબર પડે. એટલે આમ જમીન કેવી છે? એમ ડાંગર થાય. હા, ઘઉં થાય. સ્પેશિયલ ડાંગર ને ઘઉંની જમીન છે. બરોબર.
અને ઉનાળુ ડાંગર ખરી હોય તો એ થાય. બરોબર. હા, જયપાલભાઈ ને ફોન બહુ આવે. બોલો, ઉપાડ લો, વાંધો નહીં. હાલો. હા, ઘરે જ છે, મૂક્યા લઈ ગયો. હોન્ડા ક્યાં હે? એલા ભાઈ હું નથી લઈ ગયો કે. આવું છે. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી આરે. કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો. જો કે અમે ખેતરો માટો મારતા હોય, શું એ કઈ કોમેડી તો કઈ થવાની નથી. હે, મળીએ નવા વિડીયોમાં. તો લેવા ઈચ્છતા હોય તો જરૂરથી વિઝિટ કરજો, કોલ કરજો. અને તમને જમીનની જગ્યાની માહિતી આપવા ફૂલ દોડી છે, ફૂલ હાલી છે. તમને વધારે ડિટેલ, તમે ઘરે બેઠા બધી જગ્યાની ડિટેલ મળે એના માટે અમે બહુ મહેનત કરી છે. તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. કમેન્ટ, તમને વિડીયો સારો લાગે તો કમેન્ટ જરૂરથી કરજો. મહેનત બહુ છે મારી જયપાલભાઈની. તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો. કોઈ પણ તમારે જો જમીન આપવી હોય કે લેવી હોય તોય અમારો કોન્ટેક્ટ કરજો. ઓમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાત. અને નવો વિડીયો લઈને આવશું તમારા માટે, નવી જગ્યા, નવું લોકેશન, નવી જમીન. જલ્દીથી મળીએ નવા વિડીયોમાં નવી માહિતી લઈને તમારા માટે. ઓમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાત.